નમસ્કાર દર્શક મિત્રો, અબ તકની માઇન્ડ પાવર શ્રેણીમાં આપનું હાર્દિક સ્વાગત છે. માણસ એક સામાજિક પ્રાણી છે. સામાજિક જે વિકાસની સાથે જોડાયેલી વ્યક્તિ. સમસ્ત પૃથ્વીની આપણે વાત કરીએ તો એકમાત્ર માણસને જ બુદ્ધિ આપી છે, મગજ આપ્યું છે. એમ જોઈએ તો આપણે પ્રાણીઓમાં ચિમ્પાન્જી જે છે એનો સૌથી આઈક્યુ લેવલ ઊંચો માનવામાં આવે છે, એવું સંશોધકો કહે છે. તો આજના આપણા કાર્યક્રમમાં આનંદ સાગર તન્ના સાથે આપણે આ શ્રેણી કરી રહ્યા છીએ, ત્યારે અલગ અલગ પ્રકારની જે માઇન્ડ પાવરની વાત છે એ વિશે આપણે અલગ અલગ વસ્તુઓ જાણતા હોઈએ છીએ. સર્વપ્રથમ તો આપનું કાર્યક્રમમાં સાહેબ સ્વાગત છે. મારો આજનો પહેલો જ શ્રેણીનો પ્રશ્ન છે કે જે ખાસ કરી અને જે દૃઢીકરણની વાત છે, આજે શાળાઓમાં સતત લખાવી રાખે છે, આ કરે છે, એકને એક વસ્તુ શીખવાડવામાં આવે છે, તો ક્યાંક બાળક જોઈને શીખતું હોય છે, અનુભવે શીખતું હોય છે, અને સૌથી યાદ તો બાળકને જોઈને 90% યાદ રહેતું હોય છે, અને મેક્સિમમ બ્રેઇનનો ઉપયોગ 6 વર્ષમાં કરતો હોય છે. તો આ એક દૃઢીકરણની, રિવિઝનની, પુસ્તકમાં કેવી રીતે યાદ રાખવું, કઈ રીતે વાંચવાની ટેકનિક હોય, હાલના યુગમાં તો ઘણું બધું સંશોધન આ ક્ષેત્રે કર્યું છે, અને તમે તો લગભગ 2.5 દાયકાથી આમાં વર્ક કરી રહ્યા છો. તો આ બાબતે દર્શક મિત્રોને થોડોક પ્રકાશ પાડશો? આમાં આપણે 2 વિભાગમાં વહેંચી લઈએ કે ક્લાસરૂમની અંદર 50-60 બાળકો અથવા 40 બાળકો અથવા 36 બાળકો બેસાડવામાં આવે, છતાં પણ બધાના પરિણામો કેમ અલગ આવે, અને એ બધા કઈ રીતે કોઈક ભણી શકે છે ને કોઈક નથી ભણી શકતું. તો આ વિભાગને આપણે 2 રીતે કરવામાં આવે. જો સૌથી પહેલાં તો શિક્ષકની ઉપર બહુ મોટી જવાબદારી આવે છે કે શિક્ષકને ખબર હોવી જોઈએ કે સામે જે 36 કે 40 બાળકો બેઠા છે ને, એ અથવા તો વિઝ્યુઅલ મેમરીવાળા છે, સરે જે રીતે કીધું એ રીતે કે જોઈને યાદ કરી શકે છે, અથવા પછી એ ઓડિયો મેમરીવાળા છે, એટલે કે સાંભળીને બધું યાદ કરી શકે છે અને સમજી શકે છે. કેટલાક એવા બાળકો છે જે કાઇનેસ્થેટિક છે, એટલે કે એને લખવું પડે છે, અને કેટલાક એવા બાળકો છે કે જેને બોલવું અને લખવું બંને પડે છે. તો શું એ ટીચરને ખબર છે ખરી કે તમારા ક્લાસમાં 4 પ્રકારના બાળકો છે? હવે શિક્ષક જે છે, જ્યારે તમારા ક્લાસમાંથી કોઈ બાળક એમ કહે છે કે 10 બાળક એવું કહે કે આ વિષય મને બોરિંગ લાગે છે, તો સૌથી પહેલાં તો હું ને તમે બંને જ જાણીએ છીએ કે વિષય પોતાનામાં ક્યારેય કંટાળાજનક હોતો જ નથી. એ વિષય ભણાવનાર કંટાળાજનક હોઈ શકે, એટલે શિક્ષક હોઈ શકે. તો એ શિક્ષકની જવાબદારી છે કે ગમે તે વિષયને, ગમે તેવા જટિલ વિષય હોય, જટિલ માહિતીઓ હોય, એને ખૂબ સરળતાપૂર્વક, પણ સરળતાની સાથે સાથે રસ ઊભો થાય, જિજ્ઞાસા વૃત્તિ ઊભી થાય, એ રીતે એને ભણાવવું. તો આપણે દરેક શિક્ષકે પોતાની જાતને એક સવાલ તો પૂછવો જ જોઈએ કે શું તમે એક રીડર છો, શું તમે એક ટ્રાન્સલેટર છો, કે શું તમે એક ટીચર છો? હવે આ સવાલનો જવાબ જો શિક્ષક આપી દેશે તો મને લાગે છે કે એમની ટીચિંગ સિસ્ટમ્સમાં ઘણો ખરો ફરક પડે. કારણ કે એક રીડર અલગ જોબ છે, ટ્રાન્સલેટર અલગ જોબ છે, અને ટીચરની જવાબદારી અલગ છે. ટીચરની જવાબદારી દરેક કોન્સેપ્ટને એના અર્થઘટન સાથે, તર્કો સાથે પૃથ્થકરણ કરીને વિશ્લેષણ કરાવવાની હોય, જુદા જુદા રસપ્રદ ઉદાહરણો સાથે, લાઈવ એને ટચ થાય વ્યક્તિગત જીવન સાથે એવા ઉદાહરણો સાથે એ વિષયને મૂકવાની હોય. તો એ વિષય ચોક્કસ જો રુચિકર બની જાય તો મારું એવું માનવું છે, અને અમે તો પ્રયોગો દ્વારા જોયેલું છે કે તમારા મહત્તમ 40માંથી 40 બાળકો એમાં રસ લે, અને જ્યારે રસ લેતા થઈ જાય એટલે જ્યાં રસ હોય ત્યાં એકાગ્રતા હોય, અને જ્યાં એકાગ્રતા હોય ત્યાં તો પછી એને યાદ રહેવાનું જ છે અને સમજાવવાનું જ છે. હવે વાત રહી બાળકોની, સરે જે રીતે વાત કરી કે રટ્ટો મારવો, દૃઢીકરણ કરવું. જુઓ, કોઈ વસ્તુને તમે 5 વાર રટ્ટો મારતા હોય કે 10 વાર રટ્ટો મારતા હોય તો ઇટ ઇઝ વેસ્ટ ઓફ ટાઈમ. તમારું ન્યુરો સાયન્સ એવું કંઈ કહેતું નથી. તમે 10 વાર બી રટ્ટો મારશો ને તો જે પહેલી વાર ભૂલાવવાનો સમય છે, ઈબી બોસ કરીને સૌથી પહેલાં રિસર્ચ કરેલું દુનિયામાં ન્યુરો સાયન્સમાં કે આપણું મગજ ભૂલે છે કેટલા સમયમાં. પહેલાં 1 કલાકમાં 58 મિનિટની અંદર ભૂલવાની પ્રક્રિયા ચાલુ થઈ જાય. એટલે તમે 10 વાર બી રટ્ટો મારશો કે 5 વાર બી મારશો, એ ભૂલવાની જે નેચરલ પ્રક્રિયા છે 1 કલાકમાં થઈ જ જવાની છે. તો તમે એવું માનતા હોય કે હું વધુ પાકું કરી લઉં 4 વાર રટ્ટો મારીને કે 4 વાર વધારે લખીને, ઇટ ઇઝ વેસ્ટ ઓફ ટાઈમ, અને તમે તમારા દિમાગને ને શરીરને સ્ટ્રેસ આપી રહ્યા છો. તો કઈ રીતે કરી શકાય એ હું તમને ટૂંકમાં બતાવી દઉં છું. તમે એકવાર જેને પણ વાંચવા માંગો છો, બહુ ગંભીરતાથી સાંભળજો, તમે એકવાર જે પેરેગ્રાફને યાદ કરવા માંગો છો, અને અત્યારે લાઈવ કરી શકો છો આ ચાલુ સેશન દરમિયાન, એ પેરેગ્રાફને લઈ લો અને એ પેરેગ્રાફને બોલી બોલીને વાંચો. જ્યાં પણ અલ્પવિરામ પૂર્ણ વિરામ આવે છે
ત્યાં તમને એવો સંદેશો આપે છે કે ત્યાં 2-3 સેકન્ડ રોકાઈ જાઓ, ઉપરથી નીચે સુધી સળંગ વાંચવાની જરૂર નથી. રોકાતા રોકાતા 2-2 સેકન્ડનો પોઝ, વિરામ લેતા લેતા તમે ઉપરથી નીચે સુધી 5-10 લાઈનનો જે પેરેગ્રાફ છે એને વાંચો. એ બોલી બોલીને જ વાંચવાનો છે, મનમાં નહીં. એ વાંચ્યા પછી આંખો બંધ કરો ને આખો પેરેગ્રાફ ફરી પાછો રિટ્રાઈવ કરો, એને રિકોલ કરો, પુનઃસ્મરણ કરો, પણ બોલી બોલીને. આ એકવારની ઘટના પૂરી થઈ ગઈ. હવે બીજી વાર એ જ પેરેગ્રાફને ફરીથી વાંચો. જે પહેલી વારમાં ભૂલાઈ ગયું હતું ત્યાં અંડરલાઈન કરી દો, આંખો બંધ કરો અને રિકોલ કરો. તમે જોશો કે તમને 70%નો કન્સેપ્ટ પોતાના શબ્દોમાં યાદ રહી ચૂક્યો છે અને હવે ત્રીજી વારમાં જોઈને લખી લો. બસ તમારી વાત પૂરી થઈ ગઈ. આથી વિશેષ કોઈ પ્રયાસ કરવાના હોતા જ નથી યાદ કરવા માટે. અત્યારે જ ચાલુ શો દરમિયાન તમારી ટેક્સ્ટબુક લઈને ટ્રાય કરી લો. અમે તો લાખો વિદ્યાર્થીઓ ઉપર કરીએ છીએ, હમણાં જ તમને રિઝલ્ટ દેખાશે. પણ સર 3 જ વાર કર્યા પછી ભૂલાઈ ગયું તો 10 વાર કરશો તોય ભૂલાઈ જશે, કેમ કે ભૂલવું નેચરલ પ્રક્રિયા છે. એટલે 1 કલાક સુધી જ ભણો. 45 મિનિટથી 1 કલાક સુધી આપણા મનની એક ક્ષમતા છે. પછી બ્રેક લેવો પડે તો પછી શું કરવાનું? એ 45 મિનિટથી 1 કલાકમાં જે તમે બ્રેક લેશો ને 10 મિનિટનો, એમાં તમે જેટલું પણ યાદ કર્યું છે એને ઉપરથી નીચે સુધી બધું જ સ્પીડ રીડિંગ કરી જાઓ. જલ્દી જલ્દી વાંચી જાઓ લાઈન ટુ લાઈન. હવે તમારી ભૂલાવાની શક્યતા 50% ઓછી થઈ ગઈ છે. એટલે 5-10 વાર રટ્ટો મારવાની આવશ્યકતા પડતી નથી. ખૂબ જ સારી વાત કરી. દર્શક મિત્રો, રસ, રુચિ અને વલણ આધારિત એજ્યુકેશન સિસ્ટમ હોવી જોઈએ. જોયફુલ લર્નિંગ, એક્ટિવિટી બેઝડ લર્નિંગ, આમાં ક્યાંક ને ક્યાંક સર આનંદમય શિક્ષણ સાથેની જે સમજાવવાની વાત છે, એમાં ક્ષમતા આધારિત જે બાળકને સમજાવવામાં આવે છે, અનુભવજન્ય શિક્ષણ આપવામાં આવે છે, એમાં ક્યાંક ને ક્યાંક આજની શિક્ષણ પદ્ધતિ ઊણી ઉતરી છે. એને કારણે પણ બાળકોને ઓછું યાદ રહે છે. એ તમે સ્ટાર્ટિંગમાં જ વાત કરી દીધી. તો હવે મારે એ જાણવું છે કે માનવ શરીર એટલું પરફેક્ટ ઈશ્વર તરફથી આપણને મળ્યું છે, તો એમાં બ્રેઇન છે એ સૌથી અગત્યનો ભાગ છે. અને મેમરી સેલની જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે કેટલું યાદ રહે છે, કેટલું નથી રહેતું, કેટલું ભૂલાઈ જાય છે, આ એક બહુ વિશાળ સબ્જેક્ટ છે. તો આપણે છાત્રોની દ્રષ્ટિએ જોઈએ, 2 વાર મેં પણ તમને કીધું કે ખાસ કરી અને 90 પાનાની બુક હોય એમાંથી જ પૂછવાના છે, એમાંથી જ તમારું મૂલ્યાંકન થવાનું છે, એમાંથી જ ટેસ્ટ લેવાની છે, છતાંય 100માંથી 70 માર્ક આવે છે. બરાબર છે. તો શિક્ષણમાં એ ટીચરે કેવા કેવા બદલાવ કરવા જોઈએ એ આપણે જવા દઈએ, પણ એક બાળક તરીકે એ કોઈ એડોલેશન, જે તરુણાવસ્થાનો બાળક છે, એને મૂંઝવતા પ્રશ્નોની સાથે સાથે એની મૌખિક અભિવ્યક્તિ ખીલે, એ સમસ્યામાં ઉકેલ લાવે, આ સંદર્ભેનો એક બેઝ થોડોક માઇન્ડ પાવરની સાથે તમે કેવી રીતે કહેતા હો છો, એ સંદર્ભે વાત કરશો? ભણવાની પદ્ધતિઓમાં જો ખાસ કરીને જોવામાં આવે ને કે તમે 90 પાનાની જે બુક્સ છે બધાને સરખી જ હોય છે, કેમ તમે 70 માર્ક લાવી શકો છો? તો એ હું તમને કહું કે આપણી ભણવાની એક તો પદ્ધતિઓનો અભાવ છે, સાચી પદ્ધતિ કદાચ આપણે નથી વાપરતા, અને બીજું એ છે કે આપણી પાસે એનું અનુશાસન નથી. એટલે કે એનું સ્કેડ્યુલિંગ, ટાઈમ મેનેજમેન્ટ જે કરવું જોઈએ ને સિલેબસનું, એ આપણી પાસે નથી. આપણે રોજ કેટલું વાંચવાનું છે, એને ક્યારે રિવાઇઝ કરવાનું છે, અને એક્ઝામના કેટલા ટાઈમ પહેલાં કોર્સ પૂરો કરી અને શાંતિપૂર્વક ફક્ત રિવિઝનનું શેડ્યુલ રાખવાનું છે, એ નથી થતું. એટલે શું થાય છે કે તમે એને વધુ પ્રમાણમાં ભૂલી જાઓ છો. હવે દરેક બાળકોને એક કહું કે ભૂલવું છે ને એ આપણા મનનો અને આપણા બ્રેઇનનો સાહજિક પ્રક્રિયા છે. ભૂલવું નેચરલ પ્રક્રિયા છે. હવે હું તમને કહી દઉં કે બ્રેઇન માટે જે સરળ વસ્તુ છે ને એ બ્રેઇન પહેલાં કરે. બ્રેઇન માટે સરળ વસ્તુ છે ભૂલી જવું, એ પ્રોગ્રામ્ડ જ છે. તમે કોઈ પણ ઇન્ફોર્મેશન નાખશો એટલે પહેલું કામ શું છે એનું? ઇગ્નોર કરો, અવોઇડ કરો અને ભૂલી જાઓ. કેમ કે યાદ કરવું એક પ્રક્રિયા છે. યાદ કરવા માટે તમારે પ્રયત્નો કરશો ત્યારે એ યાદ રહેશે. પણ હવે દિમાગને ખબર નથી, એટલે તમે જ્યારે ઇન્ફોર્મેશન નાખશો તો બની શકે એ તમારી ટેમ્પરરી મેમરીમાં જાય, શોર્ટ ટર્મ મેમરીમાં જાય, અથવા લોંગ ટર્મ મેમરીમાં જાય. તો એટલા માટે તમારે દરેક ઇન્ફોર્મેશનને રિવિઝન, આ કેવું રિવિઝન હોવું જોઈએ? ફ્રીક્વન્ટ રિવિઝન. મેં કીધું એમ 1 કલાકમાં રિવિઝન થઈ જવું જોઈએ. રાત્રે સૂતા પહેલાં અડધી કલાકમાં આખા દિવસમાં આજે જેટલા સવાલ યાદ કર્યા છે એને ફરી વાંચી જવું એવું નહીં, સ્પીડ રીડિંગ કરી જાઓ. અડધી કલાકમાં ફટાફટ વાંચી જાઓ, દિમાગમાં ફરી ઇન્સ્ટોલ થઈ ગયું. 24 થી 48 કલાકની વચ્ચે એમાંથી કીવર્ડ્સ કાઢીને એના મુખ્ય મુદ્દાઓ જે હોય તે, એની સમરી જે હોય તે એ જોઈ જાઓ અને એના આધારે આખો સવાલ ફરીથી રિકોલ કરી જાઓ. જો આ 3 સ્ટેપ તમે ફોલો કરો છો તો ભૂલાવવાની જે પ્રક્રિયા છે એ તમારી બહુ કંટ્રોલ થઈ જશે, અને આમાંથી 80%થી વધારે ડેટા
તમને હજી 26 દિવસ જેટલો યાદ રહેશે. હવે એક્ઝામ માની લો 2-3 મહિના પછી છે, તો હવે પાછું રવિવારે રિવિઝન કરી લેવાનું, અને રવિવાર પછી તમારે મહિનાના અંતમાં છેલ્લા 3-4 દિવસ એવા કાઢવાના કે આ મહિનામાં જેટલું વાંચ્યું છે એને ફરી પાછું એકવાર રિવાઇઝ કરી લેવાનું, અને રિકોલ કરવાનું ભૂલતા નહીં. હા, રિવિઝન કરો તો રિકોલ પણ કરવાનું. જો આ 4 સ્ટેપ તમે ફૂલો કરી લો તો એબીબોસ નામના રિસર્ચરે જે આખો કર્વ બનાવેલો છે ભૂલવાનો, ન્યુરોસાયન્ટિફિકલી કે આપણે કેવી રીતે ભૂલીએ, એની ડિમાન્ડ પૂરી થઈ જશે અને તમને તમારો ડેટા 90% સુધી યાદ રહેશે. હવે શું થશે? એક્ઝામ આવશે, એટલે એક્ઝામ આવે ત્યારે અત્યારે શું થાય છે કે આગે આગે પાઠ, પીછે પીછે સપાટ. એટલે તમને એમ હોય છે કે મેં તો પહેલાં બધું કર્યું પણ ભૂલી ગયા હતા. હવે એવું નહીં થાય. જો આ 4 સ્ટેપ તમે કર્યા હશે તો તમારે ખાલી 10% પોર્શન જે ભૂલાઈ ગયો છે એનું જ રિવિઝન કરવાનું રહેશે. તો તમે ખૂબ શાંતિપૂર્વક પૂરતા સમય સાથે એનું રિવિઝન પણ કરી શકશો અને પરીક્ષા પણ આપી શકશો. આ પદ્ધતિથી જશો તો હું તમને ખાતરી આપું છું કે તમે પણ 90 પાનાનો જે સિલેબસ છે એ પૂરતી રીતે 90-95 ને પૂરતા ટકાવારી લાવી શકશો, એ પણ સ્ટ્રેસ વગર. આવી જ રીતે વાંચવાની અને રિવિઝનની ઘણી બધી પદ્ધતિઓ છે. તમે અલગ અલગ માધ્યમોથી એની સર્ચ કરી અને શીખી પણ શકો છો. અને આપણે આ કાર્યક્રમ દરમિયાન જેટલું શક્ય હશે એટલું અબ તકના દર્શકોને તો 100% આપવાનો પ્રયાસ કરીશું કે ભણવાની આ વિવિધ પદ્ધતિઓ દ્વારા તમે જો આ તમારી પદ્ધતિઓમાં બદલાવ કરો તો આ બધા જ પ્રશ્નોનું સમાધાન 100% થઈ શકે છે. બાળકો, તમે ભણવામાં નબળા હોઈ શકો છો એનો મતલબ એવો નથી કે તમે બુદ્ધિથી નબળા છો, ખાલી પદ્ધતિઓનો અભાવ છે. તમારી પદ્ધતિઓ બદલો તો પરિણામ ચોક્કસપણે બદલાશે. ખૂબ જ સારી વાત કરી તમના સાહેબ. તમે જે વાત કરી કે ભાઈ વાંચવાની પદ્ધતિઓ બદલાવાની વાત છે, તો આજના યુગમાં માઇન્ડ પાવર એક બહુ વિશાળ સબ્જેક્ટ છે. એની ઉપર સેમિનારો થાય છે, એના ટ્રેનિંગ કેમ્પો થાય છે, અને એક તજજ્ઞ દ્વારા, નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે, અને એમાં બહુ સારા રિઝલ્ટો મળ્યા છે. ક્યાંક ને ક્યાંક ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં ઘણી બધી એવી એપ્લિકેશન આવે છે કે તમને ન જાય કોઈ પણ વસ્તુ ખબર હોય તો એ તમે ઇન્સ્ટન્ટ તમે પૂછી શકો છો. પણ મારી દ્રષ્ટિએ આટલા એક ટીચિંગ લાઇનના મારા અનુભવ પણ એક મેં જોયું છે કે જે હાર્દ છે ફકરાનો, કોઈ પણ લેસનનો, કોઈ પણ પાઠનો જે હાર્દ ટોટલી સમજાઈ જાય છે તો પોતાની રીતે એ ડેવલપ કરતો હોય છે બાળક. તો એ સૌથી અગત્યની બાબત છે. શિક્ષણ પદ્ધતિની અત્યારની વાત કરીએ, સાથોસાથ માઇન્ડ પાવર ડેવલપમેન્ટની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક એક બહુ કોમન પ્રશ્ન મા બાપો પૂછતા હોય છે કે બાળકનો યોગ્ય સમય વાંચવા માટે કયો? અવાજની અંદર વાંચવું, બગીચામાં વાંચવું, સવારે વહેલા 4 વાગ્યામાં ઉઠીને વાંચવું, રાત્રે મોડા સૂતા હોય ને વહેલા ઉઠવું પડે, તો માનસિક રીતે એ સ્ટેબલ હોવો જોઈએ, સ્ટ્રેસ મુક્ત હોવો જોઈએ. તો એ સંદર્ભેનો એક બહુ કોમન પ્રશ્ન છે. તો ક્યાં કેવા કેવા સંજોગોમાં એક વાંચવાનો સમય નક્કી કરવો જોઈએ, કેવું વાતાવરણ એ હોવું જોઈએ? સૌથી સિમ્પલ વાત તો એ છે કે રિલેક્સેશન વિદ્યાર્થીનું હોવું જોઈએ. સંપૂર્ણ રીતે સ્ટ્રેસ વગરનો બાળક છે એને જ બધું યાદ રહી શકવાનું. તો આ બાબતે થોડોક મા બાપ માટે, સ્ટુડન્ટ માટે અને એક સમાજ માટે એક સારો સંદેશ. હું બહુ સરળતાથી કહીશ અને તમારો ધન્યવાદ અદા કરીશ સાહેબ કે તમારા પ્રશ્નમાં જ અંતે તમે જવાબ મૂક્યો કે એવી પરિસ્થિતિ હોવી જોઈએ કે જેમાં મનથી અને શરીરથી રિલેક્સ થવાય. મનથી અને શરીરથી તંદુરસ્ત અને રિલેક્સ થઈને જ્યાં ભણી શકતો હોય એ બેસ્ટ પરિસ્થિતિ છે. બરાબર. હવે આઈડિયોલોજીકલી જોવા જઈએ ને તો પહેલેથી આપણે જાણીએ છીએ, ઘણા લોકો, ઘણા વડીલો પણ કહે કે બ્રહ્મ મુહૂર્તમાં વાંચવું જોઈએ. કેમ વાંચવું જોઈએ એને જરાક તાર્કિક રીતે જોઈએ આપણે, બહુ ઊંડાણમાં ઉતર્યા વગર, કે શાંતિ હોય, ટ્રાફિકનો અવાજ ના હોય. બરાબર. રાત્રે 3-4 કલાક સૂઈ ગયા હોય એટલે બ્લડ સર્ક્યુલેશન થઈ ગયું હોય, શરીરના મસલ્સને અને બધા સેલ્સને આરામ મળી ગયો હોય, એટલે આપણે તંદુરસ્તીથી જો સવારે ફ્રેશ થઈને વાંચીએ તો બહુ સારું. પણ આ નિયમ થંબ રૂલ નથી. તમે જો એક મા બાપ તરીકે, શિક્ષક તરીકે, એક વિદ્યાર્થી તરીકે જાણવા માંગતા હોય કે કયો બેસ્ટ ટાઈમ છે વાંચવાનો, તો હું એઝ અ મેમરી એક્સપર્ટ એવું કહી શકું, જે સમયે જેટલા વાગે તમે બેસ્ટ કન્સન્ટ્રેટ કરી શકતા હોય ને એ તમારા માટેનો બેસ્ટ સમય. હવે આ વ્યક્તિ અલગ હોઈ શકે. તમારું રોજિંદુ દિનચર્યા એવી છે કે તમે રાત્રે મોડે સુધી જાગી શકો છો અને સવારે ઉઠી શકતા નથી, તો તમે રાત્રે વાંચો છો ને તો 100% રાત્રે જ વાંચો, એવું કરો. કારણ કે મેં ઘણીવાર એવું જોયું છે કે રાત્રે વાંચનાર બાળકને એવો આગ્રહ કરવામાં આવે કે ના બેટા તું રાત્રે સૂઈ જા ને સવારે ઉઠ. એને પ્રયાસ કર્યો પણ નથી થતો, તો હવે બંને બગડી ગયું. એ બિચારા સવારે ઉઠી નથી શકતા અને રાત્રે વાંચવા દેતા નથી. જો એનાથી રાત્રે કન્સન્ટ્રેશન થાય છે, એ રાત્રે રિલેક્સ ફીલ કરે છે, તો રાત્રે વાંચે, બપોરે વાંચી શકે છે અને સવારે પણ વાંચી શકે છે.
એટલે વાંચવાનો શ્રેષ્ઠ સમય એ છે કે જેમાં એ માનસિક અને શારીરિક રીતે તંદુરસ્ત હોય અને એનું મન લાગતું હોય કે હા અત્યારે હું વાંચું. એવા સમયે તમારે ચોક્કસ વાંચવું જોઈએ. કોઈ એવો ફિક્સ ટાઈમ હોતો નથી. વ્યક્તિએ આ સાનુકૂળતાનો સમય બદલાતો જતો હોય છે. આ વાત આપણને ખાસ ધ્યાન રહીએ. ખાસ કરી અને તના સાહેબ જે કોન્સન્ટ્રેશનની એકાગ્રતાની વાત કરી, તો આજના યુગની અંદર ટીવી કલ્ચર, મોબાઈલ, આ બધા ઇન્ફોર્મેશન ટેકનોલોજી, સોશિયલ મીડિયાનો આટલો વ્યાપ, એની અંદર બાળકનું કોન્સન્ટ્રેશન તૂટી જાય છે. બાળક એક જ સમયે અલગ અલગ પ્રકારે વિચારતો થતો જતો હોય છે. એના કારણે પણ એની યાદશક્તિ ઉપર અસર થતી હોય છે. તમે કોરોના કાળમાં પણ દર્શક મિત્રો જોયું હશે કે ત્યાર પછીની જે શાળા શરૂ થઈ ત્યારે બાળક ઘણી બધી દ્વિધાઓની વચ્ચે એ ઓનલાઈન અને ઓફલાઈન જોડાતો હતો. તો આ બધી સમસ્યા વચ્ચે એક માઇન્ડ ડેવલપમેન્ટ, જે આપણી શ્રેણીનું નામ પણ છે કે એના સંદર્ભેની શ્રેણી છે, તો માનસિક જે આપણો વિકાસ છે એની અંદર બ્રેનનું ડેવલપમેન્ટ કરવું. કારણ કે બધો જ આપણે શારીરિક વિકાસ કરીએ, માનસિક, સામાજિક, બધી જ રીતે આપણો વિકાસ થાય છે. તો શરીરનું જે મહત્ત્વનું અંગ છે માઇન્ડ, એના ડેવલપમેન્ટ માટે શું ધ્યાન રાખવું જોઈએ અને કેવા વાતાવરણ વચ્ચે જીવવું જોઈએ, એ સૌથી અગત્યની બાબત છે. આમાં આપણે બે મુદ્દા લઈએ. એક એકાગ્રતા, જે મનની અવસ્થા છે ને, મનોવિજ્ઞાન છે, બરાબર? કે એકાગ્રતા, તમે જ્યારે ભણવા બેસો છો ત્યારે બહુ બધા વિચારો આવે છે, મન ભટકે છે. તો એકાગ્રતા મેળવવા માટે શું કરવું? એકાગ્રતા શબ્દને તોડી નાખો એટલે એનો જવાબ મળી જશે. એકને અગ્રતા આપો તો જ એકાગ્રતા થાય. અને કન્સન્ટ્રેશન શબ્દ ઇંગ્લિશમાં છે તો એની વ્યાખ્યા શું છે? કે વેર એન્ડ વેન અવર મેક્સિમમ સેન્સીસ આર ગોઈંગ ટુ યુટિલાઇઝ ઓર સેન્ટ્રલાઇઝ ઇન અ વન પર્ટિક્યુલર થિંગ ઇઝ કોલ્ડ એઝ કન્સન્ટ્રેશન. સ્વામી વિવેકાનંદ શું કહે છે? એક ધ્યાન થવું એટલે તો કે બે ધ્યાન ન થવું. તમે જેટલી વધારે જરૂરી અથવા બિનજરૂરી પ્રવૃત્તિઓમાં અત્યારે કાર્યરત છો, એટલી પ્રવૃત્તિઓના વિચાર ભેંસ વાગોળે અને ગાય વાગોળે જમ્યા પછી, કે ઊંટ વાગોળે, એ જ રીતે આપણા મનનું વિજ્ઞાન છે, મનની એ ફરજ છે, જવાબદારી છે, ને મનનું કાર્ય જ છે કે એને પછીથી વિચારવું અને વાગોળવું. તમે અત્યારે માની લો ઇન્સ્ટાગ્રામની 10 રીલ જુઓ છો ને પછી બંધ કરો છો, તો તમે એમ માનો છો તમારી 10 મિનિટ જ બગડી? નહીં. એ 10 રીલ વિશે મન પાછું એને ઊભું કરશે, એને મળતા તર્ક ઊભા કરશે, મળતા જુલતી કલ્પનાઓ ઊભી કરશે ને વિચાર આવશે. તમે ટીવી જુઓ છો, સિરિયલ જુઓ છો, તો એને રિલેટેડ વિચાર આવશે. તમે જેટલી પ્રવૃત્તિઓમાં નોવિંગલી કે અનનોવિંગલી, જાણતા અજાણતામાં ઇન્વોલ્વ થાવ છો, એમાં તમારી એકાગ્રતા રહેશે. અને એમાં જ તમારે જ્યારે મૂળભૂત કાર્યોમાં એકાગ્રતા કરવી હશે એટલે મન ભટકશે. તો જો ભણતી વખતે વિચારો આવતા હોય તો સૌથી પહેલાં તો ભણવાને જ પ્રાયોરિટી આપો, એકાગ્રતા આપો અને એને અગ્રતા આપો. અને બીજા કાર્યોને બને ત્યાં સુધી અવોઇડ કરો. આ બાળકો, સ્ટુડન્ટ્સ જીવન માટે કહું છું, તમને વિદ્યાર્થી જીવન માટે, તો તમારા વિચારો ઉપર કંટ્રોલ થઈ શકશે. કેમ કે હું તમને જંગલમાં જઈને સંન્યાસ કરવાનું અને રોજ 3 કલાક મેડિટેશન કરવાનું તો કહી નથી શકતો. તો આ મનોવિજ્ઞાનના આધારે કહું છું કે તમે બીજી અન્ય પ્રવૃત્તિ બને ત્યાં સુધી ટાળો. ખાલી મન પ્રસન્ન રહે એવી પ્રવૃત્તિ રોજના કલાક કરો. બીજી વસ્તુ, તમે પરાણે રોજ, ટીનેજર્સ માટે કહું છું, જોગિંગ કરવા નીકળો અથવા દોડવા. ચાલવા નહીં નીકળતા. તમારે આ ઉંમરમાં ચાલવાની જરૂર નથી. આ ઉંમરમાં તમારે દોડવાની જરૂર છે અને જોગિંગ કરવાની જરૂર છે. એટલે તમારે જોગિંગ કરવું જોઈએ અને તમારે અથવા તો દોડવું જોઈએ. રોજ કરો, 20 મિનિટ તો 20 મિનિટ કરો. તમારા મન ઉપર તમારો ખૂબ કાબુ આવી જશે. ખૂબ જ સારી વાત કરી. ક્યાંક સાહેબ હું વચ્ચે જ તમને રોકીશ, કારણ કે એક મેં ઘણા વર્ષો પહેલાં એક માનસ શાસ્ત્રીની વાત વાંચી હતી કે કોઈ પણ કાર્ય શરૂ કરતાં પહેલાં તમને જે ગમે છે એવી નાની 1-1.5 મિનિટની એક્ટિવિટી કરો અને જેના થકી તમે ડેવલપ. સરસ મજાનું એક કોઈ ચિત્રકાર હોય નાનું ફૂલ બનાવે અને પછી પ્રશ્નોના જવાબ આપે, આવી રીતનું એક ડેવલપમેન્ટ હતું. દર્શક મિત્રો, તમે ક્યાં પણ સોશિયલ મીડિયામાં જોયું હશે. હવે એક મને આપણી ચર્ચા હતી એ દરમિયાન જ મને પ્રશ્ન થતો હતો કે બાળકને અલગ અલગ પ્રકારે આપણે શીખડાવીએ છીએ, અલગ અલગ રીતો અપનાવીએ છીએ, યાદ રહે છે, નથી રહેતું. આવી બધી સમસ્યા વચ્ચે જોયફુલ લર્નિંગની અત્યારે બહુ વાત ચાલી રહી છે, આનંદમય શિક્ષણની. ક્યાંક ને ક્યાંક વેલ્યુ બેઝ આધારિત શિક્ષણની વાત થઈ રહી છે, જીવન મૂલ્યોની. તો એક પ્રેરણાત્મકની તમે શરૂઆતમાં વાત કરી, તો એક
આઈક્યુ લેવલ દરેક બાળકનો અલગ અલગ હોય છે. તો મગજનો ખરેખર આપણે પ્રોપરલી એનું ડેવલપમેન્ટ કરવું હોય તો આપણે આપણા વર્ષોથી આપણી એક કહેવતમાં પણ છે કે 12 વર્ષે બુદ્ધિ આવે. તો એક 12 વર્ષે બુદ્ધિ આવી જાય, તરુણાવસ્થા આપણે એને કહીએ. તો તરુણાવસ્થાના જે પ્રશ્નો છે, સાથોસાથ એની વાંચવાની જે રીતો છે, એ ક્યાંક ને ક્યાંક એ 8મા ધોરણથી આવે ત્યાર પછી બાળક છે એ થોડુંક કંટ્રોલ બહારનું થઈ જાય છે. બરાબર, એનું માનસિક ડેવલપમેન્ટ, સામાજિક, શારીરિક જે થયું હોય. પણ મોસ્ટ ઓફ હાઈસ્કૂલના શિક્ષકો એવું કહેતા હોય છે કે 8થી 12ના, પ્રાઇમરીના શિક્ષક ઓવર જે બાળકો છે એ બરાબર શિસ્તમાં ને મારે છે 8થી 12ના. તો એનો જે મગજની સાથે રિલેટેડ આ પ્રશ્ન છે, તો એ સંદર્ભેની થોડીક વાત કહેશો? હું માઇન્ડ પાવરમાં સરે જેમ વાત કરી એમ કહું તો માતા પિતાને એટલું કહીશ આ મર્યાદિત સમયની અંદર કે એનો આજના બાળકનો સીમિત આઈક્યુ રહેવાનું કારણ તુલનાત્મક રીતે એ કંઈ ડફોડ નથી, પણ સીમિત આઈક્યુ આપણો જે એક્સપેક્ટેડ છે એ પ્રમાણે નથી થતો. કે હાઈસ્કૂલ્સના ટીચર અને સ્કૂલ્સના ટીચર કમ્પ્લેન કરે છે કે એનું એટલું ડેવલપમેન્ટ નથી થઈ રહ્યું ક્રિએટિવ રીતે. એનું કારણ છે ને એ છે કે બાળક પેદા થાય છે ત્યારથી લઈને દરેક માતા પિતા એવી સ્પર્ધામાં છે કે હું એને ખૂબ વધારે પડતી સુવિધાઓ આપી દઉં, કમ્ફર્ટ ઝોન આપી દઉં. તમારી આપેલી વધારે પડતી કમ્ફર્ટ ઝોન અને સુવિધાને કારણે તમારા બાળકનો માનસિક અને શારીરિક વિકાસ ધીમો પડ્યો છે ને રોકાઈ ગયો છે. એક સીધું અને સરળ વાક્ય સમજી લેજો પેરેન્ટ્સ, કે સંઘર્ષથી જ સામર્થ્ય વધશે, વધુ પડતી સુવિધાઓથી નહીં વધે. બીજી વસ્તુ, તરુણ અવસ્થામાં આવ્યા પછી ટીચર્સની પણ કમ્પ્લેન છે, પેરેન્ટ્સની પણ કમ્પ્લેન છે કે બાળક અથવા તો જિદ્દી થઈ જાય છે, ચીડચીડીઓ થઈ જાય છે, અથવા તો સાંભળતો નથી, અથવા તો એક નિયંત્રણમાં રહેવાનું પસંદ કરતો નથી. એના 2 કારણો છે કે તમે પહેલા ધોરણથી લઈને 7મા ધોરણ સુધી માતા પિતાએ એને સુવિધાઓ બહુ આપી પણ સમય ન આપ્યો. સમય આપ્યો હોત તો આવો ચીડચીડો ના થાત. સમય આપવાનું કારણ છે તંદુરસ્ત વાતચીત કરવી. દરેક બાળક સાથે બેસી તમે રમો, તમે એની સાથે બેસીને વાર્તાઓ વાંચો, એની વાતો સાંભળો. પણ મોટા ભાગના પેરેન્ટ્સ એટલા બધા જ્ઞાની હોય છે કે કદાચ એ લોકો ટાઈમ સ્પેર બી કરતા હોય છે બાળક સાથે, તો મહત્તમ સમય એમાંથી બાળકને સલાહ આપવામાં કાઢે છે. પરંતુ જ્યારે કે આવશ્યકતા એ હોય છે કે સલાહ ઓછી આપવી અને એને સાંભળવો વધારે. એની જે કાલી ઘેલી બાબતો છે, એની જે તર્કવિહીન બાબતો છે, એ નાના બાળકોની એ સાંભળો. તમારી અને એની કોમ્યુનિકેશન જે ગેપ છે એ દૂર થઈ જશે અને એક તંદુરસ્ત રિલેશનશિપ અને અટેચમેન્ટ બનશે. એને બંધન જેવું નહીં લાગે તમારા નિયમો, અત્યારે બંધન જેવા લાગે છે. એટલે એ જેવો તરુણાવસ્થામાં શારીરિક હોર્મોન ચેન્જ થાય ને, એટલે દરેક બાળકને, ટીનેજર બાળકનું શું માનવું છે એ કહું, એ જ્યારે 13 વર્ષનો થાય, 14 વર્ષનો થાય, એને એમ થતું જઈ જાય છે કે હવે હું નાનો રહ્યો નથી. કેમ કે એ જ્યારે 8મા ધોરણનો બાળક સાહેબ પાછળ વળીને જોવે ને તો એને એમ થાય કે આ બધા પ્રાઇમરીવાળા છે, હવે તો હું મિડલ સ્કૂલમાં આવી ગયો છું, અપર પ્રાઇમરીની અંદર અથવા માધ્યમિક સંસ્થામાં, તો હવે હું વધારે મોટો થઈ ગયો છું, હું મેચ્યોર થઈ ગયો છું, મને ઘણી બધી બાબતો ખબર પડે છે. પણ તે છતાંય મા બાપ માટે તો કાયમ એ નાનો જ રહેવાનો છે. એટલે એ વાતમાં શિક્ષકો અને પેરેન્ટ્સ એને એવું કીધા રાખે, હજી તો તું બહુ નાનો છો, હજી તને ખબર પડે નહીં. આ 2 ડાયલોગ હવે ટીનેજરને ગમે નહીં. કેમ? એનું મન એમ કહે છે કે ના, હવે હું તો મોટો થઈ ગયો, મને સ્કૂટર ચલાવવું છે, મને ગાડી ચલાવવી છે, મારે જાતે નિર્ણયો લેવા છે, હું મારી ચોઇસ, ડૂઝ એન્ડ ડોન્ટ્સ જાતે નક્કી કરીશ. એવી ઘણી બધી એની અંદર ભડાસ પડેલી છે અને એમાં આપણે એને બંધનમાં રાખેલો હતો 1 થી 8 ધોરણ સુધી. તો એટલે એ બંધનમાંથી એને છૂટવું છે. એટલે એ એની બગાવત સ્વરૂપે આવે છે. જો નાનપણથી કોમ્યુનિકેશન ગેપ નહીં હોય તો આ બગાવત નહીં થાય, ચર્ચા થશે અને વિવાદ નહીં થાય અને સરળતાથી એનું સમાધાન મળશે. એ પોતે નિયંત્રણમાં રહેવાનું પસંદ પણ કરશે. પણ એ નિયંત્રણ એના સારા માટે છે, એ એને કોમ્યુનિકેશનથી જ સમજાવી શકાશે, જબરદસ્તીથી નહીં. કેમ કે તમે કોઈને સાંકળમાં ત્યાં સુધી જ બાંધી શકો છો જ્યાં સુધી એની શારીરિક ક્ષમતા વિકસતી નથી. 13-14 વર્ષના બાળકની શારીરિક ક્ષમતા વિકસી જાય એટલે એને એમ થાય છે કે હવે તો હું મેચ્યોર્ડ ઇનફ છું. એટલે 13 વર્ષથી લઈ અને જ્યાં સુધી 20 વર્ષનો થાય છે, હવેના જમાનામાં 21-22 વર્ષનો, ત્યાં સુધી વાર્તાલાપ વધારો, તંદુરસ્ત રિલેશનશિપ વધારો અને સમય આપો, તો જ આ સમસ્યાનું સમાધાન થશે. નહીંતર તો માતા પિતા, બાળકો, ટીચર અને બાળકો વચ્ચે દલીલ બાજુ વધી જશે અને અંતર ખૂબ મોટા પ્રમાણમાં વધી જશે. આ વસ્તુ આપણે ધ્યાન રાખવા જેવી છે. ખૂબ જ સારી વાત કરી. કોમ્યુનિકેશન ગેપ આજના યુગમાં સૌથી ભયંકર સમસ્યા છે. ઘણા મા બાપો એવા પ્રશ્ન કરતા હોય છે કે અમારી પાસે સમય નથી હોતો,
અને મોસ્ટ ઓફ આપણે બાળકને પથારીમાં જ મોટા થતા જોયા છે. આખો દિવસ આપણે કામ ધંધામાં હોઈએ. એક પરિવાર તરીકે પણ આપણે એને એના બ્રેનનું ડેવલપમેન્ટ કરી શકીએ. એ પરિવારનો સપોર્ટ છે બાળકને, એ સૌથી અગત્યની વાત છે. તમે દર્શક મિત્રો દાદા દાદીની જે જૂના જમાનાની વાતો હતી, તમે ક્યાંય બાળકને ફરવા લઈ જશો તો બાળક એને જિજ્ઞાસાને ખાતર પણ પૂછશે, આ શું છે, આ શું છે, આ શું છે. તો સતત પ્રશ્ન કરતો બાળક એ ક્યાંક ને ક્યાંક એનું માઇન્ડ ડેવલપમેન્ટની પ્રક્રિયા સાથે જોડાયેલો હોય છે. તો એક માઇન્ડ ડેવલપમેન્ટની એક ઘણી બધી ટેકનિકો હોય છે જેના કારણે બાળકને યાદ રહી જતું હોય છે. અને આપણો શ્રેણીનો પર્પસ પણ એ જ છે કે ખાસ કરીને આપણે મા બાપને, સમાજને કેવી રીતે શિક્ષિત કરી શકીએ. કારણ કે આ વસ્તુ એક અલગ વસ્તુ છે. વર્ષોથી આપણે જે કરતા આવ્યા છીએ એના કરતાં આજના યુગમાં એ આપણે જૂની ઘરડ છે એ નહીં પણ ચાલે. જેવી રીતે શિક્ષણ નીતિની અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ, તો આ જે બાબત છે મેન્ટલી પાવરની, એ ક્યાંક ને ક્યાંક પરિવાર સાથે સંકળાયેલી છે. તો આ સંદર્ભે પરિવારનું કેવું વાતાવરણ છે એમાં એને થોડુંક બુસ્ટઅપ મળે. તમારા જેવા તજજ્ઞો તાલીમ પણ આપે છે, સાથોસાથ પારિવારિક માહોલ જો એમાં પડી જાય તો મારી દ્રષ્ટિએ, અને દર્શક મિત્રો તમે પણ વિચારતા હશો, એમાં થોડુંક આપણને સારું રિઝલ્ટ મળશે. તો આ બાબતે વાત કહેશો? સૌથી પહેલાં પેરેન્ટ્સને સરે ખૂબ સરસ વાત કરી કે પારિવારિક માહોલ કેવો હોવું જોઈએ. પારિવારિક માહોલનું ક્યાંક ને ક્યાંક અસર થાય છે એવું નથી, મુખ્ય અસર જ એની થતી હોય છે. તો સૌથી પહેલાં તો બહુ વિનમ્રતા અને આગ્રહ સાથે દરેક માતા પિતાને નિવેદન કરીશ કે આપણે દાંપત્ય જીવનમાં સાથે રહેતા હોઈએ, એટલે જે પણ સાથે રહે એટલે એના જુદા અભિપ્રાયો હોય, મતાંતરો હોય ને વિવાદ થતા હોય, એમાં કંઈ બહુ મોટી વાત નથી. એ સારી વાત છે. વિવાદ થાય છે એટલે તમે તંદુરસ્ત પતિ પત્ની છો એ સાબિત થાય છે. પરંતુ તમારા બાળકની સામે જ્યારે તમારો વિવાદ વધી જાય ત્યારે મોટા અવાજે બોલવું, પતિ પત્ની એકબીજા ઉપર ગુસ્સો કરવો, અથવા તો તમે વેપારી છો કે જોબ કરો છો તો બાળકની સામે ફોન ઉપર કોઈ બીજાને ખરાબ શબ્દોમાં, અબ્યુઝિંગ વર્ડમાં બોલવું કે એવી બધી પ્રક્રિયાઓ જે કરવી, ગુસ્સાવાળું વાતાવરણ જેને કહેવાય, ટેન્સ્ડ વાતાવરણ, એવું ક્યારે ન ઊભું થાય એનું ખાસ ધ્યાન રાખો. બાળકની સામે હંમેશા તંદુરસ્ત વ્યવહાર કરતા શીખો. બીજી વસ્તુ, નાની નાની વાતોમાં બાળકને મોટા અવાજે ઓર્ડર આપવાનું ટાળો. એક રીતે હું સાયકોલોજીકલી કહું ને તો મોટા અવાજની એવા લોકોને જ જરૂર પડતી હોય છે જેની પાસે છે ને શબ્દ જ્ઞાન ઓછું હોય, વાંચન ઓછું હોય. તમારી અજ્ઞાનતાની શરૂઆત થાય, અને ચોખ્ખા શબ્દોમાં કહું તો તમારી મૂર્ખતાની શરૂઆત થાય ને ત્યારે તમે મોટા અવાજે બોલવાનું ચાલુ કરો છો અને ગંદા શબ્દ વાપરવાનું ચાલુ કરો છો. પણ તમારા બાળકને આની શું અસર પડી ગઈ કે જો કોઈ માણસ આપણી વાત ન માને તો મોટા અવાજે બોલવું, અને એ એને રિએક્ટ કરે છે. એટલે પહેલાં તો ઘરે એક તંદુરસ્ત વાતાવરણ ઊભું કરો. બીજી વસ્તુ, સરે જેમ કીધું, માઇન્ડ પાવરનો વિકાસ એ પોઝિટિવ વિચારથી જ થશે અને પોઝિટિવ વાતાવરણથી જ થશે. તો તમારા ઘરમાં સારી ધાર્મિક સિરિયલો ચલાવો, ધાર્મિક વાર્તાઓ સંભળાવો, સકારાત્મક વાર્તાઓ સંભળાવો, યોગાભ્યાસ શક્ય હોય તો કરાવડાવો, કસરત કરાવડાવો, અને માઇન્ડ પાવરને લગતી, સબકોન્શિયસ માઇન્ડને લગતી જે પુસ્તકો આવે છે, હવે તો ઘણા ખરા સસ્તા ભાવમાં પણ આવતી હોય છે, એ બાળકની સાથે બેસીને તમે એને વાંચીને સંભળાવો. હું તમને માઇન્ડ પાવરની એક સરળ ટેકનિક કહું કે બાળકને પોતાની ઉપર અને પોતાના મન ઉપર અતિશય વિશ્વાસ કરતા શીખવાડો. બાળકને એક જ વાક્ય હું તમને ડાયલોગ આપું છું, એ રિપીટ કરો. એ કયો? ये हो सकता है, मैं इसे कर सकता हूँ और मैं इसे करना चाहता हूँ. આ વસ્તુ જો એ સતત બોલતો થશે, માનતો થશે અને વિચારતો થશે તો સ્વાભાવિક રીતે એના અર્ધજાગ્રત મનમાં, એના અંતર્મનમાં એક સકારાત્મક પ્રોગ્રામની રચના થશે અને એ એના મનની શક્તિઓનો પૂર્ણ સ્વરૂપે ધીમે ધીમે ઉપયોગ કરતો થઈ જશે. માઇન્ડ પાવરની સુંદર મજાની શ્રેણીમાં તન્ના સાહેબે ઘણી બધી વાત કરી. ક્યાંક ને ક્યાંક એ પરિવાર સાથે એ બધા જ હસતા રમતા આનંદમય વાતાવરણમાં પોતાના સંતાનોનો એક શ્રેષ્ઠ વિકાસ કરે અને એને એક એવી દુનિયા, એવી પૃથ્વી આપે જેમાં એક મા બાપનું સૌથી અગત્યનો રોલ હોય છે. એક બહુ સિમ્પલ નાનકડી તમને હું વાત કહીશ દર્શક મિત્રો. બાળક પોતે જ પોતાનામાં વિશિષ્ટ અને મહાન છે. આવા બધા તજજ્ઞોનું નાનકડું માર્ગદર્શન પણ એનું જીવન બદલી નાખતું હોય છે. તો આવા કાર્યક્રમો અબતકનો એક સકારાત્મક પ્રયાસ છે અને એટલા માટે તન્ના સાહેબ, અબતક પરિવાર બધા જ લોકો મહેનત કરી રહ્યા છે. બાળક એક સરસ મજાનું સંગીત છે. આપણે ફક્ત આપણો કાન સાંભળવાનું છે, કાનથી. બાળક એક સુંદર મજાનું ચિત્ર છે, આપણે એને જોવાનું છે.
અને બાળક પોતે જ પોતાનામાં વિશિષ્ટ ને મહાન છે. તો આવી જ ચર્ચા, આવી જ વાતો, આવી જ માનસિક વિકાસની વાતો, આવી જ માઇન્ડ પાવર ડેવલપમેન્ટની વાતો તન્ના સાહેબ સાથે આપણે કરતા જ રહીશું અને માઇન્ડ પાવરની આ શ્રેણીમાં આપણે સતત મળતા જ રહીશું. ચાલો આજનો કાર્યક્રમ અહીં સંપન્ન કરીએ. ફરી મળીશું આવા જ એક કાર્યક્રમ સાથે, એક અલગ વિષય ચર્ચા સાથે. આવજો. બાય બાય.